So here we do one activity. Okay, so if we made a solution in water, okay, acid solution and base solution, then what happened? First, see here, take about 1 gram solid NaCl. NaCl is a neutral compound, okay, it is not base or acid, in a clean and dry test tube, and set up the apparatus as shown in figure. Okay, આ રીતે apparatus ને એ કરવાનો. આ જે છે ચીપિયા જેવું, it is known as paraptungs. Okay, paraptungs થી ટેસ્ટ ટ્યુબ ને આપણે પકડવાની છે, એની અંદર NaCl એડ કરેલું છે. ઓકે, એડ સમ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ ટુ ધ ટેસ્ટ ટ્યુબ. એની અંદર આપણે કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું છે. ઓકે, સી હિયર, એ કેવી રીતે એડ કરવાનું છે કે એને જે સરફેસ છે ટેસ્ટ ટ્યુબની એને ટચ થઈને નીચે જાય એ રીતે. નાઉ after adding it in solution, what happen કે જ્યારે પણ તમે આ પ્રેક્ટિકલી એક્સપ્લેન કરવાનું છે આ, બટ અત્યારે આપણે થિયરિકલી એક્સપ્લેન કરીએ તો એની અંદર શું થાય છે. ઓકે, તો ગેસ, એક ટાઈપનો ગેસ બહાર નીકળે છે જ્યારે પણ H2SO4 અને NaCl ને આપણે જ્યારે એડ કરીએ છીએ ત્યારે એક ટાઈપનો ગેસ બહાર નીકળે છે. એ ગેસ કયો છે? તો એ ક્યાંથી ખબર પડે? તો એની અંદર આપણે જે કમ્પાઉન્ડ લીધો છે NaClH2SO4. ઓકે, NaCl છે ને H2SO4 છે, તો આની અંદર જે હાઇડ્રોજન ગેસ છે, ઓકે, એ હાઇડ્રોજન ગેસ એ બહાર નીકળે છે. જ્યારે પણ આપણે વોટરમાં એડ કરીએ છીએ ત્યારે હાઇડ્રોજન ગેસ બહાર નીકળે છે. અને એ હાઇડ્રોજન ગેસનું જે બબલ્સ બહાર નીકળે એ કેવી રીતે ખબર પડશે? તો એની ઉપર આ સેકન્ડ ફિગર જુઓ, અહીંયા અહીંયા એક કોર્ક ફિટ કરેલો છે અને એક ડિલિવરી ટ્યુબ રાખી છે જ્યાંથી એ ગેસ પાસ થશે. હવે આ જે ગેસ છે હાઇડ્રોજન ઓર સલ્ફર ગેસ, બે ટાઈપના ગેસ નીકળે. આ જ્યારે અંદર ફિલઅપ કરેલું હોય, જ્યારે બહાર નીકળે છે, તો જ્યારે હાઇડ્રોજન ગેસ આપશે તો એ ફ્લેમ આપે, અને જે સલ્ફર SO2, ઓકે, SO2 ગેસ નીકળે છે એ શું કરે છે? તો લિટમસ પેપરને ટેસ્ટ કરે છે. બીજો કયો ગેસ નીકળશે? તો અહીંયા રિએક્શન H2SO4 પ્લસ NaCl gives HCl. ઓકે, આ ટાઈપનું રિએક્શન થાય છે. H2SO4 પ્લસ એની અંદર શું છે? તો NaCl છે. તો જ્યારે આ બંનેનું રિએક્શન થાય છે તો સોડિયમ સલ્ફેટ ફોર્મ થાય છે. ધેટ ઇઝ અહીંયા 2 આવશે. ઓકે, બેલેન્સ કરવા 2 NaCl. સો આ ઇક્વેશન લખી રાખજો, આ 2.9 નું. H2SO4 પ્લસ 2 NaCl gives 2 HCl. આ ગેસ જે નીકળે છે એ કયો છે? HCl ગેસ, હાઇડ્રોક્લોરિક એસિડ ગેસ નીકળે છે, પ્લસ સોડિયમ સલ્ફેટ, ધેટ ઇઝ Na2SO4. ઓકે, Na2SO4. તો જ્યારે હવે આપણને ખબર છે કે HCl કેવો છે? તો એસિડિક નેચર છે HCl નો. ઓકે, તો જો આપણે મોઇસ્ટ લિટમસ પેપર, બ્લુ લિટમસ પેપર ત્યાં આગળ એ ગેસ નીકળે ત્યાં આગળ રાખશો તો શું થશે? એટ અ ટાઈમ એ બ્લુ લિટમસ પેપર રેડ કલરનું થઈ જશે. ઓકે, વિચ ઇન્ડિકેટ ધેટ ધ અપકમિંગ ગેસ ઇઝ એસિડિક ઇન નેચર. ઓકે, બ્લુ ટુ રેડ થાય છે મીન્સ જે પણ ગેસ નીકળ્યો એ કયો હશે? એસિડિક નેચરનો. ઓકે, નાઉ આ એક્ટિવિટી પરથી
શું ખબર પડે તો જો ડ્રાય HCl ગેસ મોઇસ્ટ જો નોર્મલ HCl ગેસ આગળ અહીંયા આપણે મોઇસ્ટ લિટમસ પેપર ના રાખીએ, ડ્રાય લિટમસ પેપર રાખો તો એ ગેસ લિટમસ પેપર પર એબ્ઝોર્બ નહીં થતો અને એના લીધે એનું કલર ચેન્જ નહીં થતો. તો જ્યારે પણ આપણે લિટમસ પેપરથી ચેક કરવો હોય કોઈ ગેસની, ઓકે, એસિડિસિટી ઓર બેઝિસિટી, ઓકે, એસિડિક કે બેઝિક કેરેક્ટર, તો એ ટાઈમે શું કરવું પડે, આપણે મોઇસ્ટ પેપર યુઝ કરવું પડે. ઓકે, so second thing, when we add HCl in water, what happen? So whenever HCl added to water, it form H3O plus ion, okay, acid ion, and Cl minus ion. This hydrogen ion, H plus ion cannot exist alone, but it combine with water molecule to form hydronium ion. Hydronium ion means H3O plus ion, okay. H plus એકલું ના કોઈ દિવસ ફોર્મ થાય, H plus aqueous હોઈ શકે, okay. H plus aqueous means H3O plus. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ H plus aqueous લખ્યું હોય, it means H3O plus ion, okay. So whenever hydrogen of any acid react with water, it form hydronium ion, that is H3O plus ion, okay. And this hydronium ion change color of litmus paper, okay. Now what happen when base dissolve, okay, in water? What happen when base dissolve in water? So when base dissolve in water, it form Na plus ion and OH minus ion. Now we know anything which contain OH minus ion is base, okay. And this OH minus ion when comes in a contact, હેલો સર. હા એક મિનિટ, હા એક જ મિનિટ. Okay, so when base dissolve in water, it form Na plus and OH minus ion, okay. This OH minus ion change the color of litmus paper, okay, from red to blue, okay. See here, KOH, potassium hydroxide, is base. So when it dissolve in water, it form K plus ion and OH minus ion. Same way, when magnesium hydroxide dissolve in water, it form magnesium ion, that is Mg plus 2 and OH minus ion, okay. So every basis generate hydroxide ion in water, okay. And these OH minus ions are responsible for basic character of that base, okay. Second thing, the base which are soluble in water are called alkalis, okay, or we can say
The base which is made up from alkaline metal is known as alkali. Now, neutralization reaction. Neutralization reaction means whenever acid and base react with each other, it forms salt and water. And the nature of this salt and water is neutral. Okay? એ કોઈ પણ લિટમસ પેપર પર કંઈ પણ ઇફેક્ટ આપશે નહીં. ફોર એક્ઝામ્પલ, જનરલ ઇક્વેશન છે HX, ઓકે, X is equal to any negative charge element like Cl Bri, okay, HCl લઈ શકે, H2SO4, HBr, okay, and MOH is base, M is a metal. So whenever HX and MOH, acid and base, react with each other, it forms MX type of salt plus H2O, water, okay, means H of acid, here see H plus of acid, acid no H plus and OH minus of base combine with each other to form water. Okay, now activity 2.10. Take 10 ml of water in a beaker, add few drop of concentrated H2SO4 to it and stir it. Okay, stirring करवाना, swirl means stirring. Touch the base of beaker. Now remember this, whenever you add sulfuric acid in water, it produce heat. Okay, જ્યારે પણ તમે એડ કરશો સલ્ફ્યુરિક એસિડ તો એ હીટ પ્રોડ્યુસ કરે છે. ઓકે, સો મીન્સ જ્યારે પણ તમે આવું એડ કરી અને બીકરનો બેઝ ટચ કરશો તો તમને એ ગરમ લાગશે. સો આ ક્વેશ્ચન પૂછાય કે ઇફ યુ એડ sulfuric acid H2SO4 in water, then what happen? So the temperature will increase. બીકરનું જે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થશે. સેકન્ડ ક્વેશ્ચન છે is this an exothermic or endothermic process? So exothermic અને endothermic તમારા માટે નવું છે તો ત્યાં આગળ સાઈડમાં લખી રાખો. Exothermic means exothermic process is a process in which heat is produced. means જ્યારે પણ તમે કંઈ કરતા હોય, વસ્તુ એડ કર્યું હોય અને હીટ પ્રોડ્યુસ થતું હોય, બે રિએક્ટરને એડ કર્યા હોય, બે કેમિકલ એડ કર્યા હોય, કોઈ પણ બે વસ્તુ એડ કરીને હીટ પ્રોડ્યુસ થઈ, તો ધીસ ઇઝ નોન એઝ એક્ઝોથર્મિક પ્રોસેસ. ઓકે, સોડિયમ મેટલને જો તમે વોટરમાં એડ કરો ને તો ફાયર પ્રોડ્યુસ થાય, તો આ એક્ઝોથર્મિક પ્રોસેસ છે. ઓકે, સલ્ફ્યુરિક એસિડને વોટરમાં એડ કરો તો પણ હીટ પ્રોડ્યુસ થાય, તો એક્ઝોથર્મિક પ્રોસેસ. તો કોઈ પણ પ્રોસેસમાં જ્યારે હીટ પ્રોડ્યુસ થતી હોય તો એને એક્ઝોથર્મિક પ્રોસેસ કહીશું આપણે. નાઉ સેકન્ડ ઇઝ endothermic process. Endothermic process means a process in which heat is required to complete the reaction. means કોઈ પ્રોસેસમાં આપણે કરી હોય કોઈ પ્રોસેસ તો આપણે હીટ આપવી પડે તો જે પ્રોસેસ થાય. તો this process is known as endothermic process. ઓકે, endothermic process નું એક્ઝામ્પલ આપું તો તમારે કોઈ મેટલ છે બેરિયમ સલ્ફેટ, કોઈ કેમિકલ છે બેરિયમ સલ્ફેટ ટાઈપનું, તો એને ડિઝોલ્વ કરવું હોય તો ડાયરેક્ટ ના વોટરમાં ડિઝોલ્વ થાય. એના માટે આપણે શું કરવું પડે? ગરમ કરવું પડે. એવી ઘણી વસ્તુઓ છે કે જેને આપણે હીટ એપ્લાય કરવું પડે ફોર ડિઝોલ્યુશન પ્રોસેસ. ઇવન ફોર ધ કેમિકલ રિએક્શન ઓલ્સો heat is required, many chemical reaction. Okay, so this type of process or reaction is known as endothermic process. Exo means જ્યારે હીટ પ્રોડ્યુસ થતી હોય, થર્મિક મીન્સ હીટ પ્રોડ્યુસ થાય કોઈ રિએક્શનમાં, અને એન્ડોથર્મિક મીન્સ આપણે હીટ બહારથી આપવી પડે બાય બર્નર ઓર એની ફ્લેમ. ઓકે, સો એની ડાઉટ અહીંયા સુધી કોઈને?
ઓકે, પછી લાસ્ટ પોઈન્ટ છે આ યુનિટનો આપણે કે હવે તમારે આ વીકમાં હું કોઈ પણ દિવસે લેક્ચર લઈ લઈશ તો હું તમને કહી દઈશ કે ક્યારે હું લેક્ચર લેવાનો છું. ઓકે, સાયન્સનું જ્યારે લેક્ચર હશે ત્યારે.